એક ગાડી એને ઉડાવી દીધી છે. 108 ને કોલ કર્યો છે, અમે જ કોલ કર્યો છે. અત્યારે બતાવતો નથી, ખાલી ટ્રાફિક જોઈ લ્યો. તને શું થાય છે? હે તું જો માં લોય રોમા, તું કેમ રો છો? હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આઈ હોપ બધાય મજામાં જ હશો. અને તમને વિચાર આવશે અત્યારે ચાલીને ક્યાં જાઉં છું. તો ગાડી છે બંધ પડી ગઈ છે પાછળ. એટલે અમે ગયા હતા નવા ઘરે, અર્જન્ટમાં જવાનું હતું ફેબ્રિક સિલેક્ટ કરવા માટે. અને આવ્યા ને તો ગાડી પડી ગઈ બંધ. ગાડી બંધ સારું કહેવાય કે ઘરે પહોંચ્યા ને એની બાજુની ગલીમાં જ બંધ પડી. તો અત્યારે ગલીમાં પડી છે. ગાડીમાં કાંઈક સ્મેલ આવવા માંડી. કાલની આવે છે આમ તો, પણ થોડી થોડી જ આવતી હતી, એટલે બહુ કાંઈ ધ્યાન ન દીધું. આજે બંધ પડી ગઈ, બોલો. એટલે ચાલુ નથી થતી, એટલે ત્યાં વોચમેનને બેસાડ્યા છે. અને હું જાઉં છું અત્યારે ચાલીને ગેરેજે પૂછવા માટે શું કરશું એનું. અને ટુ વ્હીલર નથી, કેમ કે કાર્તિક એક લઈ ગયો છે ને એક ભાભી લઈ ગયા, તો બંને ટુ વ્હીલર નથી. અત્યારે ચાલીને જાઉં છું. કાર્તિકને બોલાવ્યો છે, એણે આજે લીવ મૂકી છે, થોડી વારમાં આવે છે, કલાક થઈ જશે. પણ એને ચલો ત્યાં હું છે ને ગેરેજમાં પૂછી લઉં શું છે શું નહીં. ચાલુ તો કરવી પડશે, હવે મહેમાન આવે છે તો. A few minutes later. તો ગાઈસ, ઘરે આવીને જમી લીધું. અને ગાડી છે ને થોડીક વાર ઠંડી થઈ, પછી ચાલુ તો થઈ ગઈ, પણ હલાવવાની મનાઈ છે હજી. એમાં ઓઇલ પહેલાં બદલાવું છે. હવે જાઉં છું. કાર્તિક આવી ગયો છે, અમે જમી લીધું ત્રણે જો. પણ આને છે ને કામ ચાલુ છે. મેન કાર્તિકે રજા મૂકી છે ને બે છોકરીઓ કામે ગઈ છે. ઊંધું છે કેમ કે બહારના કામ અમારે જ કરવા પડે. એટલે જા રહ્યો ચકલી. હાલો, નીંદર એવી આવે એટલે પેલા ચા પીવા જવું પડશે. હા તો હું જોઈ આવું. ભાઈ લે ને ભાઈ. બતાવ આવી ગયા છે શું થાય શું નહીં. તો અત્યારે છે ને બ્રેક લઈને બેસી ગયા છે મેગી ખાવા માટે. આ હું નાખ્યું મસાલો. હા ગાઈસ, કારમાં તો છે ને એવું કીધું હેડ નો પ્રોબ્લેમ છે. 10,000 નો ખર્ચો ઈ કે બોલો. મેં કીધું મૂક દો સાઈડમાં, નથી કરવું કાંઈ. ના આમના માલે હે. આ લોકોએ કાર્તિકે એસી કાઢવા માટે બોલાવ્યા હતા અર્બન કંપનીમાંથી. તો એને એસી કાઢ્યું, નવા ઘરમાં ફિટ કરવાનું છે, અહીંથી કાઢવું પડશે. એટલે જે આવું ચાલે છે આ બધું પેકિંગ. અમે ત્યાં નીચે પથારી પથારી થઈ ગઈ છે. અત્યારે ખાઈ છીએ મેગી. જાજા દિવસે મેગી ખાધી, હમણાં મેગી જ નથી ખાધી. ખા મંડાલ. ચલો આને હવે ડીશ જોઈશે ને. આ તમે આમાં લઈ જમવા બેસી ગયા. જો ભાખરી પિઝા છે આજે જમવામાં. પછી ચીઝ નાખો. શું થાકી ગયા. હે આમાં લઈ લો. આમાં લઈ લો. હે થાકી ગયા. તો હું ઘર જાઉં. તૈયાર થવાનું હતો. એક એક લે ને. આમાં જે લઉં મેગી વાળું બનાવે છે. એ જોયું કે જોયું. આપણા ઘરમાં તો જોઈએ. તો ગાઈસ, જમીને છે ને જાય છીએ નવા ઘરે. અને જેમ તમને ખબર છે કે કાર બગડી ગઈ છે, એટલે જાય છીએ આ આપણી રામપ્યારી ટુ વ્હીલમાં, એક્ટિવામાં. અને દૂર છે અને ઠંડો પવન છે, એટલે આ રીતના માસ્ક પહેરી લીધા છે. જો આ રીતના જાય છે બે ટોપી નથી પહેરી ત્યાં તો એ રીતે ઠીક વિડીયો આટું કાઢી બાકી લગાવીને ઠંડીમાં જાય છે. તમારે ત્યાં કેવી ઠંડી છે? અહીંયા તો બહુ છે, સવારે અને રાત્રે તો બહુ જ. અને હા, કાલે આવે છે મમ્મી પપ્પા. અને હવે છે ને કેટલા 2 દિવસ અને ત્રીજા દિવસે સામાન શિફ્ટ કરવાનો છે, એટલે રોજ જવું પડે. ધક્કા થાય છે, થોડોક મગજમાં લોડ વધારે પડે છે. ચલો હવે ડાયરેક્ટ ઘરે જ જાય અને જોઈએ. કદાચ તમને હવે નહીં બતાવીએ, તમને ડાયરેક્ટ હવે છે ને જ્યારે શિફ્ટ થશું ને ત્યારે બતાવશું, ડાયરેક્ટ સરપ્રાઈઝ. બરોબર, એટલે કાંઈ નહીં. ચલો હવે ડાયરેક્ટ ઘરે જાય. રોડ વચ્ચે રહીને શૂટ કર્યું છે, કેમ કે ભૂલાઈ ગયું હતું નીકળાતા. સાઈડમાં રહીને અને આ ઇન્ડિકેટર ચાલુ હતું, આ બ્લોક ચાલુ કર્યો ને એટલે બંધ કર્યું. ગાઈઝ, બ્લોક કરવાનું જરાય મન નથી, પણ ખાલી અપડેટ કહી દો કે રસ્તામાં એક ભાઈ રોડ ક્રોસ કરતા હતા ને, એટલે એક ગાડીએ એને ઉડાવી દીધી છે 4 વ્હીલે. એટલે અમે તારે કરતા ને ત્યાં તો ઊભા રહી ગયા ને 108 ને કોલ કર્યો છે, અમે જ કોલ કર્યો છે. અત્યારે બતાવતો નથી એ ભાઈને, જો ખાલી ટ્રાફિક જોઈ લો એટલા બધા છે.
અને 108 આવે છે એને એડ્રેસ આપ્યું છે. તો બસ વ્લોગ નથી કરતો વધારે, ખાલી અપડેટ આપું છું. તને શું થાય છે હે? તું જો માં લોહી તો એને પછી જ મળી 108 આવે પછી. આ રોમાં તું કેમ રો છો? તું રોમાં આરામાં જ કોલ આવે છે એડ્રેસ સમજાવવા માટે 108 ને, તો હું બતાવું છું guys, પછી અપડેટ આપું. ગાડી ભટકાડીને માંથી તૂટી ગઈ. કા ભટકું છે? અચ્છા ભાઈના પૈસા કદાચ લાગે. આ ભટકું છે, ગાડીમાંથી તૂટી ગયું. બોલો સામે જો. પછી તમને કેવા જોતી હતી કે ઓલા ભાઈ તો જો ગમે એમ જાય ત્યાં તો ડાયરેક્ટ સામે મારી આંખની આમ તમે જોયું ઈ થયું? ના ઉડાઈ નથી જોયું. મેં તો ડાયરેક્ટ એટલે થયું ને ઈ પછી ડાયરેક્ટ જોયું. મેં તો ઉડાઈ જોયું ડાયરેક્ટ. ઓલા ભાઈ બહુ સ્પીડમાં આવતા હતા. કાર તો હોય જ ને, કારનું ઓલું તૂટી ગયું હચોડું. આખું કેટલા નીકળી ગયા. તો ગાઈસ કઈ નહીં, 108 માં લઈ ગયા છે અને હોશમાં હતા. તમારામાં કઈક મેસેજ આવ્યો છે 108 માં. મેસેજ આવ્યો 108 માં, ખબર નહીં, જોઈ લઉં. કઈ નહીં, હવે આપણે નવા ઘરે જઈએ ગાઈસ. ચપ્પલ ઓહો, ચપ્પલ નહીં આવડે છે. કઈ નહીં, તો વયા ગયા. હવે ચાલ આપણે ઘરે જઈએ. લાઈટ લગાવે છે અહીંયા. ગેસ આવ્યો છે. નહીં, પાર્સલ આવ્યા જો, ગેસ અને ગીઝર આવ્યું છે. તો એ જોઈ લઈએ અમે, તમને ફાઇનલ પછી બતાવશું. કા લુક અત્યારે નથી બતાવતા ગાઈસ, સરપ્રાઈઝ થોડુંક રાખીએ છીએ. એ બધું અહીંયા કામ જ ચાલે છે. 3 hours later. કાલે આવે છે મમ્મી પપ્પા ઉપલેટાથી અને પ્રમ દિવસે આવશે મારા સાસુ સસરા દેવાંગીના મમ્મી પપ્પા. તો હવે નવા ઘરનું મુહૂર્ત કરવાનું છે, તો એના પછીના દિવસે મુહૂર્ત કરવાનું છે. તો 2 દિવસ જ રહ્યા છે. આજે તમને બતાવ્યું એમ ઘણું કામ બાકી છે એવું લાગે, ઝીણું. સાફ સફાઈ તો નથી જ થઈ, ખબર નહીં થશે કે નહીં. અને હા, જેનું એક્સિડન્ટ થયું રસ્તામાં, મેસેજ મેં પહેલી વાર 108માં ફોન કર્યો તો મેસેજ આવી ગયો કે આ રીતનું તમે કોલ કર્યો તો ઇમરજન્સી કેસ છે. અને પછી એના નંબર આવ્યા હતા એમ્બ્યુલન્સના. મેં તો પહેલી વાર કર્યો, પણ વાંધો નહીં આવે, ભાઈને સારું જશે. કેમ કે લોહી એટલું બધું માથામાં લાગ્યું હતું, પણ એટલું બધું નહોતું નીકળતું. તો કાંઈ નહીં, તમે ધીમે ચલાવજો ગાડી, કેમ કે એ ગાડી જાતી હતી 140 જેવી સ્પીડે છે. માહિતી નથી, પણ અમારી જાતી હતી 50 જેવી સ્પીડ, એટલે એ મુજબ અંદાજો લગાડું. કાંઈ નહીં, ચલો આ સૂઈ ગઈ છે અને હું પણ 2 બટકા ખાઈને સૂઈ જાઉં છું. તો જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. હા, ગાડી ખાસ ધીમે ચલાવજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.